વેલકમ બેક। આગળ સમાચારમાં વાત કરીએ તો સુરત મનપામાં 9,900 ફાઇલો ગુમ થઈ છે, જેનો મામલો હવે સંદેશ ન્યૂઝના અહેવાલની મોટી અસર જોવા મળી રહી છે। ગુમ ફાઇલોને લઈને સુરત એસઓજી કરશે હવે તપાસ। કોન્ટ્રાક્ટરની 1,980 થી પણ અત્યાર સુધી ફાઇલો ગુમ થઈ ગઈ છે। 190 થી પણ વધારે ફાઇલો ગુમ થઈ છે। ફાઇલ ગુમ થતા 170 કરોડ રૂપિયા એફડી તરીકે અટવાયા છે। એસઓજીએ એકાઉન્ટ વિભાગની પૂછપરછ હાથ ધરી છે। તો જે રીતે સુરતમાં ફાઇલ ગુમ થઈ છે, 180 જેટલી ફાઇલ ગુમ થવાને કારણે હવે તપાસ કરવામાં આવશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, જે રીતે આપણે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ હવે એક્શન। જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના સંદેશ ન્યૂઝે ગઈકાલે અહેવાલ પસાર કર્યો હતો કે સુરત મહાનગરપાલિકાની જે ફાઇલો છે તે ગુમ થઈ છે। એસઓજી પોલીસ દ્વારા હવે આમાં એન્ટ્રી કરવામાં આવી છે। એસઓજી પોલીસે તપાસ હાથ ધરશે અને ગઈકાલે પણ એસઓજી પોલીસે તેને ગુપ્ત રાહે તપાસ કરી હતી એવી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। સુરત મહાનગરપાલિકામાં જે રીતના કોન્ટ્રાક્ટરના 1980 થી અત્યાર સુધીના 9,900 જેટલી ફાઇલ છે તે ગુમ થઈ ગઈ છે અને આ ગુમ ફાઇલના કારણે 170 કરોડ રૂપિયા જે એફડી તરીકે કોન્ટ્રાક્ટરના જામ થઈ ગયા છે। આ ફાઇલો ક્યાં ગઈ તેનો કોઈ પતો નથી લાગી રહ્યો। કેટલા વખતથી તપાસ ચાલી રહી છે કે આ ફાઇલ છે તો ક્યાં છે, કારણ કે વારંવાર જે કોન્ટ્રાક્ટરો છે તે પોતાના ડિપોઝિટ પેટે જે રૂપિયા જમા કરાવતા હોય, ત્યારબાદ કામ પૂર્ણ થતું હોય અને પરત લેવા આવતા હોય, પરંતુ આ ફાઇલો છે તે નથી મળી રહી। એટલે કેટલાક કોન્ટ્રાક્ટરો તો પોતે જે કહેવાય કે લેવા આવવાનું જ બંધ કરી દીધું, સાથે જ જે કેટલાક કોન્ટ્રાક્ટરો હયાત નથી। હવે એસઓજી તપાસ કરી રહી છે કે આ ફાઇલ છે તો ક્યાં છે। જી મનીષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।